વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 એની અંદર આજે આપણે જોવાનું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ। તો એમાં આપણે જોઈએ તો ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે, જેનું સ્વરૂપ છે જે નીચે મુજબ છે। તો કે ભાઈ ભારતની અંદર વિદેશીઓ દ્વારા સીધું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે। કોના દ્વારા? તો કે ભાઈ વ્યક્તિઓ દ્વારા કે સંસ્થાઓ દ્વારા? તો કે ભાઈ કયા કયા સ્વરૂપે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે? તો એમાં પહેલો નંબર કીધો છે તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે। સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે। તો કે ભાઈ કયા રોકાણના સ્વરૂપમાં હોય છે? તો કે ભાઈ તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે। પછી તો કે ભાઈ યંત્રો, કાચો માલ સામાન, સંપત્તિના સ્વરૂપની અંદર વિદેશનું મૂડીરોકાણ આપણા અર્થતંત્રની અંદર હોય છે। ત્રીજો નંબર તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપની અંદર હોય છે અને તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે। ભારતની અંદર તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતના વિદેશી ઊંડિયામણની અનામતોની અંદર પણ શું થયું છે? તો કે ભાઈ વધારો થયો છે। તો કે ભાઈ અહીંયા 1991 પછી અર્થતંત્રની અંદર જે આર્થિક સુધારાઓ આવ્યા એમાં તબક્કાવાર ભારતની અંદર આર્થિક ક્ષેત્રોની અંદર તો કે ભાઈ રોકાણકારો છે એ આપણા દેશની અંદર રોકાણ કરે છે અને ભારતના વિદેશી ઊંડિયામણની અનામતની અંદર જેના પરિણામે શું થયું છે? તો કે ભાઈ વધારો થયો છે। એના પછી અહીંયા વાત કરેલી છે તો કે ભાઈ ભારતની વિદેશ વ્યાપાર નીતિ, એમાં તો કે ભાઈ ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે। તો કે ભાઈ કેવા પડકારોનો સામનો કરતી આવેલી છે? એમાં નંબર 1 કીધું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત। અહીંયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો ઉપર શું રાખવાની? તો કે ભાઈ અંકુશ રાખવાની જરૂરિયાત છે। અહીંયા ભારતની વિદેશ વ્યાપાર નીતિ તો કે ભાઈ કેટલાક પડકારો છે તેમનો સામનો કરવો પડે છે। અહીંયા વિદેશની કંપનીઓ છે, વિદેશના વ્યક્તિઓ છે એ આપણા દેશની અંદર રોકાણ કરવા માટે આવે છે, જેના પરિણામે આપણા દેશના જે ઉદ્યોગ સાહસિકો છે એને તો કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે તો કે ભાઈ આયાતો ઉપર અંકુશ રાખવો જરૂરી છે। નહીંતર શું થશે? તો કે ભાઈ આપણા દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેનું વેચાણ થતું અટકી જશે। બરાબર? બીજો નંબર અહીંયા આપણે કીધો છે તો કે ભાઈ ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરવું। તો કે ભાઈ ઘરેલું ઉદ્યોગોની અંદર ઉત્પાદન વધારવા માટે તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજીકલ યંત્રો છે, પૂરક યંત્રો છે તથા સંસાધનો છે એની આયાતનું પ્રમાણ છે ને એ નક્કી કરવું। તો કે ભાઈ અહીંયા દેશની અંદર એવી અને એટલી વસ્તુનું આયાત કરવું જેના પરિણામે શું થાય? તો કે ભાઈ આપણા દેશની અંદર અમુક વસ્તુઓ છે તેનું ઉત્પાદન થઈ શકે ને વેચાણ થઈ શકે। બરાબર છે? તો આયાત અવેજીકરણની નીતિ નક્કી કરવી, જે મુજબની ટેકનોલોજીની જરૂરિયાત હોય, જે મુજબના પૂરક યંત્રોની જરૂરિયાત હોય, જે મુજબના સંસાધનો છે તેની જરૂરિયાત હોય એ મુજબની વિદેશમાંથી આપણા દેશની અંદર એ વસ્તુની આયાત કરવી।
ત્રીજો નંબર કીધો છે વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાતો ઉપર અંકુશ રાખવો કે નહીં. તો કે ભાઈ આપણે વિદેશી હુંડિયામણને પણ બચાવવું છે, તો એના માટે શું જરૂરી છે? તો કે ભાઈ બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાતો ઉપર પણ અંકુશ રાખવો જરૂરી બની જાય છે. એ બાબત ઉપર પણ વિચારવું જરૂરી છે. એના પછી તો કે ભાઈ અગાઉ આપણે કયા 3 મુદ્દા જોયેલા છે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો ઉપર શું રાખવાની વાત કરેલી છે? તો કે ભાઈ અંકુશ રાખવાની વાત કરી છે. પછી ઉત્પાદન વધારવું છે, તો એના માટે પણ આપણે અમુક જે ટેકનોલોજીની જરૂરિયાત છે, યંત્રોની જરૂરિયાત છે, એ માટેની આયાતો વધારવી, એનું પ્રમાણ નક્કી કરવું. અને વિદેશી હુંડિયામણ બચાવવા માટે તો કે ભાઈ આયાતો ઉપર શું રાખવો? તો કે ભાઈ અંકુશ રાખવો, એ બાબતે વિચારવું. એના પછીનો નંબર ચોથો કીધો આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. તો કે ભાઈ અહીંયા આપણા દેશની અંદર આપણે વિદેશમાંથી વસ્તુ મંગાવીએ છીએ, એટલે કે આયાતો કરવી છે, તો એના માટેની જે ચૂકવણી આપણે કરવી છે, તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે ભાઈ હુંડિયામણ કમાવવું જરૂરી છે, અને એના આધારે નિકાસોને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. પછી તો કે ભાઈ નંબર 5મો કીધો ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નોનો ઉકેલ પડકાર હતો. તો કે ભાઈ અહીંયા કેવી સ્થિતિનું નિર્માણ થાય છે? તો કે ભાઈ અન્ય દેશની જે વસ્તુઓ વિશ્વના બજારની અંદર વેચાય છે, એની જે ગુણવત્તા છે, એ મુજબની ગુણવત્તા છે, એ આપણા દેશની વસ્તુઓ છે, એનું વેચાણ થાય છે, એની અંદર જોવા મળતી નથી. તો જે આવા પડકારો છે એનો પણ આપણા ઉદ્યોગો છે તે સામનો કરે છે. પછી 6થો નંબર કીધો વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. તો કે ભાઈ આજે આપણે જે વિદેશ વ્યાપાર નીતિ ઘડેલી છે એ હિતાવહ છે, પણ સાથે સાથે તો કે ભાઈ અર્થતંત્રની અંદર આપણે રોજગારી જેના દ્વારા વધુ મળે છે, કોના દ્વારા? તો કે ભાઈ નાના ઉદ્યોગો દ્વારા. તો એના માટે ઉત્પાદન અને વિકાસને છે ને પ્રોત્સાહન આપવું. 7મો નંબર આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં કેવી હોય છે? તો કે ભાઈ જુદી હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણ છે એની પણ જરૂરિયાત ઉપસ્થિત થાય છે, જેના પરિણામે શું થાય છે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જુદી છે. કોનાથી? તો કે ભાઈ આંતરિક વેપારની સમસ્યાથી. બરોબર છે? તો એ બાબતે પણ અભ્યાસ જરૂરી છે, એમાં સુધારા લાવવા જરૂરી છે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી, અને તેમાં સમયાંતરે શું થયું છે? તો કે ભાઈ ફેરફારો થતા રહ્યા છે. તો કે ભાઈ આવા જે પડકારો છે એ પડકારોનું નિરાકરણ કઈ રીતે લાવવું, એના માટે સતત ને સતત અભ્યાસ છે એ પણ થતો જોવા મળે છે. અને એ મુજબ અહીંયા દેશની અંદર વિદેશ વ્યાપાર નીતિ છે એ ઘડાઈ રહી છે. બરોબર? એના પછી આવે છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા. એમાં તો કે ભાઈ ભારતની વિદેશ વ્યાપાર નીતિને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક તો વૈશ્વિકીકરણ પહેલાંની વ્યાપાર નીતિ, અને બીજું વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ. તો કે ભાઈ વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ શું હતી? એમાં
તો કે ભાઈ સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટીય, આર્થિક અને રાજકીય માળખાની ગોઠવણના હતા. તો કે ભાઈ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અર્થતંત્ર કઈ રીતે ચલાવવું, એનો વહીવટ કઈ રીતના કરવો, આર્થિક રીતે આપણી પરિસ્થિતિ છે એ બહુ નબળી હતી અને સાથે સાથે રાજકીય માળખું છે એ પણ ગોઠવવાનું હતું. તો આવા આપણી સામે પ્રશ્નો હતા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, તે માટે વિદેશી વસ્તુ, વિદેશ વ્યાપાર, વિદેશી કંપની સામે માનસિક વિરોધ હતો. તો કે આ સમયગાળા દરમિયાન કેવી સ્થિતિ દેશમાં પ્રવર્તતી હતી? તો કે ભાઈ આપણે હજી વિદેશીઓના ગુલામમાંથી મુક્ત બન્યા હતા. જેના પરિણામે આપણે જોઈએ તો આપણે વિદેશી કંપનીઓ છે ને દેશની અંદર વેપાર કરવા માટે આવકારતા ન હતા. આપણે તેનો માનસિક રીતે વિરોધ કરતા હતા. અને આ સમયગાળા ઉપર તો કે ભાઈ વિદેશમાંથી વસ્તુઓ છે તેની આયાતો પણ મર્યાદિત હતી અને નિકાસ પણ ઓછી જોવા મળતી હતી. સાથે તો કે ભાઈ ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. તો કે ભાઈ અહીંયા ભારતે કેવું અર્થતંત્ર સ્વીકાર્યું છે? તો કે ભાઈ મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું છે અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચનાને અપનાવેલી છે. તો કે ભાઈ દેશનો વિકાસ કરવો છે, પણ કઈ રીતના? તો કે ભાઈ આયોજન દ્વારા કરવો છે. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ, વિદેશી ઊંડિયામણ ઘટી જવા પામ્યું, વપરાશી ચીજવસ્તુઓની આયાતો પર ભારે નિયંત્રણ મુકાયા. તો કે ભાઈ દેશ આઝાદ થયો ત્યારે ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું છે. સાથે તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવાની હતી, ઉદ્યોગોનો વિકાસ કરવાનો હતો. એના માટે શું થયું? તો કે ભાઈ આયાતો કરવી પડી અને જેના પરિણામે દેશની અંદર ઊંડિયામણ છે તે ઘટી ગયું. સાથે સાથે તો કે ભાઈ વપરાશી ચીજવસ્તુઓની આયાતો ઉપર પણ ભારે નિયંત્રણ છે ને મૂકવામાં આવ્યા. અહીંયા ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, આયાતો ઉપર અંકુશ લાગ્યા અને નિકાસ વધારીને વિકાસ કરવાનું વિચારાયું. તો આપણે વાત ક્યારની કરીએ છીએ? તો કે ભાઈ 1991 પહેલાંની વાત કરીએ છીએ, આઝાદી પછીની વાત કરીએ છીએ. તો કે ભાઈ આવી બધી સ્થિતિની અંદર આપણે શું વિચારતા હતા? તો કે ભાઈ આયાત ઓછી કરવી, નિકાસ વધુ કરવી અને દેશનો વિકાસ કરવો, આવી બાબતો છે ને એ હર હંમેશને માટે આપણે વિચારતા હતા. ભારતની નિકાસોમાં ખેત પેદાશો, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત નિકાસો વધારવામાં આવી. તો કે ભાઈ ભારતની નિકાસોની અંદર આપણે કઈ વસ્તુઓની મોટા પાયા પર નિકાસ કરતા હતા? તો કે ભાઈ ખેત પેદાશો છે તેની મોટા પાયા પર નિકાસ કરતા હતા, હસ્તકળા છે તેની મોટા પાયા પર નિકાસ કરતા હતા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો છે એ આપણે કરતા હતા, ટેકનોલોજીકલ નિકાસો છે તે આપણે કરતા હતા. તો આ બધી નિકાસો તો કે ભાઈ બિનપરંપરાગત, તો કે ભાઈ આઝાદી પહેલાં આવી પરંપરાગત નિકાસો આપણે કરતા હતા, પરંતુ આઝાદી પછી પણ આવી નિકાસો શરૂ હતી. પણ હવે કઈ બાબતો છે એના ઉપર વિચારવામાં આવ્યું? તો કે ભાઈ જે વસ્તુની આપણે નિકાસ નથી કરતા એને કેવી વસ્તુ કહેવાય? તો કે ભાઈ બિનપરંપરાગત વસ્તુઓ છે એની નિકાસો વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અહીંયા વિદેશી ઊંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો. જ્યાં
રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવાઈ. જો કે રૂપિયાના અવમૂલ્યથી આયાતો કેવી થઈ? તો કે ભાઈ મોંઘી થઈ. અહીંયા હુંડિયામણના દર માટે પણ સરકારે છે એ રૂપિયાને અંકુશમાં રાખ્યો. અહીંયા રૂપિયો છે તેનું અવમૂલ્યાંકન થતું અને એ દ્વારા વસ્તુઓની નિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો, જેના પરિણામે શું થઈ? તો કે ભાઈ વિદેશની વસ્તુઓ છે ને એ આપણા માટે મોંઘી થઈ, એટલે કે આયાતો મોંઘી થઈ. પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો, ખર્ચ વધ્યો. તો કે ભાઈ એવી વસ્તુની આપણા દેશની અંદર આપણે આયાત કરતા હતા જેની આપણે જરૂરિયાત હતી, જેના પરિણામે શું થયું? તો કે ભાઈ જેના પરિણામે દેશની અંદર ખર્ચની અંદર વધારો થયો અને લેણદેણ તુલનામાં ખાધ ઊભી થઈ. લેણદેણની તુલનામાં શું થયું? તો કે ભાઈ ખાધ ઊભી થઈ. એટલે કે ભાઈ નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધુ હતું, એટલે કે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ હતું, એટલે ખાધ ઊભી થઈ કહેવાય. શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવાઈ. આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુઓની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ. આયાત અવેજીકરણ એટલે શું કીધું? તો કે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની જે નીતિ છે ને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આયાત અવેજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જેથી શું થઈ શકે? તો કે ભાઈ આયાતો ઉપર નિયંત્રણ છે તે રાખી શકાય. બરોબર. હવે તો કે ભાઈ વૈશ્વિકીકરણ પછીનું વિદેશ વ્યાપારની નીતિ, એમાં તો કે ભાઈ 1991થી ભારતે આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું. વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફી બનાવાય. અહીં 91થી ભારતે આર્થિક નીતિમાં શું કર્યું? તો કે ભાઈ પરિવર્તન કર્યું. વિદેશ વ્યાપાર નીતિ છે એ કેવી બનાવી? તો કે ભાઈ સંરક્ષણાત્મકને બદલે હવે કેવી બનાવી નાખી? તો કે ભાઈ મુક્ત. રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો. આયાત નિકાસ પરવાના પાછા હળવા કરાયા. માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રાસાયણ જેવી થોડી આયાતોમાં જ અંકુશો રખાયા. તો કે ભાઈ હવે કેવી આયાતો ઉપર અંકુશ રખાયા? તો કે ભાઈ એક તો ક્રૂડ ને ઓઇલ, ખાદ્ય તેલ અને રસાયણ જેવી વસ્તુઓ હતી ને એની ઉપર આયાતની અંદર અંકુશો રખાયા. અહીંયા સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. અહીંયા થયું છે શું? તો કે ભાઈ સીધા વિદેશી મૂડીરોકાણની છૂટને કારણે, ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદનને શું કરી શકે છે? તો કે ભાઈ વેચાણ કરી શકે છે. ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળતા તેના બીજા દેશોમાં નિકાસ વધી છે અને 1991 પછીની વિદેશ વેપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે ઘડાય. તો કે ભાઈ 1991ની અંદર વેપાર નીતિ છે એ કેવી ઘડવામાં આવેલી છે? તો કે ભાઈ વિદેશની અંદર આપણે મોટા પાયા પર વસ્તુની નિકાસ કરી શકીએ એવી નીતિ છે ને એ ઘડવામાં આવેલી છે. 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું. તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલવામાં આવ્યા, જેમ કે ખેત પેદાશની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા. તો કે ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન, એનું ભારત છે ને 1995ની અંદર શું બન્યું? તો કે ભાઈ સભ્ય બન્યું. જેના પરિણામે શું થયું? તો કે ભાઈ એણે જે માર્ગદર્શિકા જાહેર કરેલી હતી, એણે જે નિયમો દાખલ કરેલા હતા, એ નિયમોનું ભારતની અંદર પાલન થવા લાગ્યું અને જેના પરિણામે કાયદાઓ છે એની અંદર સુધારો થવા લાગ્યો અને જેના પરિણામે આપણા દેશમાં
વિદેશી કંપનીઓ છે એ આવતી થઈ. એના પછીનો મુદ્દો આવે છે તો કે ભાઈ આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન. એમાં તો કે ભાઈ ભારતમાં 1991થી રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ બજાર આધારિત ખાનગી મિલકત અને નિર્ણયના સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવી. તો કે ભાઈ 1991થી આર્થિક સુધારા થયા, તેમાં શું કર્યું? તો કે ભાઈ હવે જે બધા નિર્ણય લેવાય છે બજાર આધારિત નિર્ણય લેવાય છે. ખાનગી મિલકતો અને નિર્ણયોની અંદર જે તે વ્યક્તિઓ છે તેને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. અને આપણું અર્થતંત્ર છે હવે મુક્ત અર્થવ્યવસ્થા તરફ છે એ જતું જોવા મળે છે, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો કે ભાઈ આર્થિક સુધારાના નામે ઓળખીએ છીએ. અહીંયા 1951થી ભારતની અંદર આયોજિત આર્થિક વિકાસ, જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ, અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ્ય હતો. તો કે ભાઈ દેશ આઝાદ થયો ત્યારે આપણે એવું નક્કી કરેલું હતું તો કે ભાઈ આપણે આર્થિક વિકાસ કરવો છે. તો કઈ રીતે કરવો? તો કે ભાઈ એમાં જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ હોવું જરૂરી છે, એ રીતે આર્થિક વિકાસ કરવો છે. સાથે સાથે તો કે ભાઈ રાજ્યના અંકુશો છે એ બધા ઉદ્યોગો ઉપર હોવા જોઈએ, એ રીતે આપણે આર્થિક વિકાસ કરવો છે. હરેક બાબતની અંદર સરકાર છે તેની પરમિશન લેવી પડે, એ મુજબ દેશની અંદર ઉદ્યોગો સ્થપાવવા જોઈએ, ઉત્પાદન થવું જોઈએ અને આ રીતના વિકાસ કરવો છે, એવું નક્કી કરેલું હતું. આ નીતિઓમાં 1991 પછી પરિવર્તન આવ્યું. આજે લગભગ 25 વર્ષના અનુભવ પછી. બરાબર છે? વાત ક્યારની ચાલે છે? તો કે ભાઈ 2016ની. આજે સમયગાળો કેટલો થવા આવ્યો છે? તો કે ભાઈ 28-29 વર્ષ જેટલો સમયગાળો છે થવા આવ્યો છે. તો કે ભાઈ 25 વર્ષના અનુભવ પછી આ પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચેની બાબતો છે એ મહત્ત્વની બની જાય છે. તો એમાં આપણે કીધું છે આર્થિક સુધારાની સાનુકૂળ અસરો. તો કેવી કેવી સાનુકૂળ અસરો જોવા મળે છે? તો કે ભાઈ ભારતે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નવી આર્થિક નીતિ અપનાવી તેણે આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધારી દીધું. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત અને વાસ્તવિક બન્યા. રાજ્યના અંકુશો ઓછા થવાના કારણે ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી થાય. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ પડ્યા અને પરિણામે અર્થતંત્ર ઉપર કેટલાક સાનુકૂળ અસર છે થતી જોવા મળી છે. તો એની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો એમાં પહેલો નંબર આપને આપ્યો છે તો કે ભાઈ દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે મળતી થઈ. આ શું છે? તો કે ભાઈ આર્થિક સુધારાઓ થયા છે તેની હકારાત્મક અસર છે. દેશના ગ્રાહકોને તો કે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ સહેલાઈથી સસ્તા દરે મળતી થઈ. બીજું તો કે દેશના મૂંડિયામણના ભંડોળની અંદર વધારો થયો. મૂંડિયામણનું ભંડોળ કહેવાય કોને? મૂંડિયામણનું ભંડોળ. તો કે ભાઈ આપણે હવે વિદેશમાં વસ્તુની નિકાસ કરીએ છીએ એટલે આપણી પાસે વિદેશી ચલણ છે એ પણ આજે વધુ જોવા મળે છે. ત્રીજો નંબર, ભારતની નિકાસની અંદર વધારો થયો. ચોથો નંબર, રાજ્યને વિદેશી દેવાનો બોજ ઘટ્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા, જેનું જોખમ રાજ્યને માથે ન હતું. તો કે આજે થયું શું? તો કે ભાઈ રાજ્ય હતું એના ઉપર દેવાનો બોજ હવે ઘટતો જોવા મળે છે. હવે સીધું વિદેશી મૂડી રોકાણ થાય છે
એનું જોખમ કંઈ રાજ્યએ ઉઠાવવાનું નથી, કારણ કે જે મૂડી રોકાણ કરશે એણે જ જોખમ ઉઠાવવાનું છે. 5મો નંબર કીધો, મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો, ઉત્પાદન અને રોજગારીની અંદર પણ વધારો થયો. તો કે ભાઈ મોટા પાયા પર મૂડી રોકાણ થતું જોવા મળ્યું છે, જેના પરિણામે ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો છે. ખાનગી ક્ષેત્રનો વિકાસ થતાં ઉત્પાદનની અંદર વધારો થયો છે અને રોજગારીની અંદર પણ વધારો થયો છે. 6ઠ્ઠો નંબર કીધો, સાધનોની ગતિશીલતાની અંદર વધારો થયો છે. સાધનોની ગતિશીલતા તો કે ભાઈ ઉત્પાદન માટેના સાધનો છે એ વિશ્વના દેશોની અંદર ફરતા થયા છે. 7મો નંબર, રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી, નિર્ણયોમાં વિલંબ, જડતા વધ્યા હતા, તે ક્રમશઃ ઘટ્યા. તો કે ભાઈ રાજ્ય સરકાર હસ્તકના અંકુશો હતા, જેના પરિણામે કેટલાય વ્યક્તિઓ છે પોતે સરકારી નોકરી કરતા હતા, જેના પરિણામે દેશની અંદર તો કે ભાઈ ભ્રષ્ટાચાર જોવા મળતો હતો, અમલદારશાહી જોવા મળતી હતી. તો કે ભાઈ અમલદારો છે એટલે કે નોકરિયાત વર્ગ છે તે રાજ કરતા જોવા મળતા હતા. જે પણ કોઈ પણ પ્રકારની કામગીરી હોય, કોઈ પણ પ્રકારનો કાંઈ નિર્ણય લેવાનો હોય તો એની અંદર વિલંબ થતો જોવા મળતો હતો અને કામની અંદર છે ને ભાઈ જડતા જોવા મળતી હતી. હવે શું થયું તો કે ભાઈ એની અંદર ઘટાડો આવ્યો છે. 8મો નંબર, રાજ્યના અંકુશ તથા મૂડીની અછતના કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ આવ્યો. રાજ્યના અંકુશ તથા મૂડીની અછતના કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ આવ્યો. તો કે ભાઈ જે એવા એકમો હતા કે જે નુકસાન કરતા હતા, આવા એકમો છે એ પણ હવે નફો કરતા થયા છે, કારણ કે આવા એકમોનું ખાનગીકરણ થવા લાગ્યું છે. 9મો નંબર, વસ્તુઓ અને સેવાઓની અછતની અંદર ઘટાડો થયો, વૈવિધ્યમાં વધારો થયો. વસ્તુ અને સેવાઓની અછત ઘટી અને નવી નવી વસ્તુઓ છે ને એ બજારની અંદર આવવા લાગી. અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો છે એ શું થયા તો કે ભાઈ સુદૃઢ થયા. બરાબર છે. આ બધી બાબતો કેવી અસરો કહેવામાં આવે છે તો કે ભાઈ સકારાત્મક અસરો કહેવામાં આવે છે, હકારાત્મક અસર કહેવામાં આવે છે. એના પછી આવે છે તો કે ભાઈ આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો એટલે કે નકારાત્મક અસરો. તેમાં નંબર પહેલો આપણે કીધો છે તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું. બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેરાત ખર્ચ અને સ્પર્ધાત્મકતા સામે તે ટકી શક્યા નહીં. તો કે ભાઈ વિદેશની કંપની આપણા દેશની અંદર વેપાર કરવા માટે આવેલી છે, તો જેના પરિણામે આપણા નાના ઉદ્યોગો હતા, ગૃહ ઉદ્યોગો હતા, જે વિદેશી કંપનીઓ સામે હરીફાઈની અંદર ટકી શકેલી નથી, જેના પરિણામે નુકસાનીનો સામનો થતો જોવા મળ્યો છે. બીજો નંબર તો કે ભાઈ ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણની શરૂઆત થઈ. એટલે કે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો તેમને સામનો કરવો પડ્યો, જેને ઘણા રાષ્ટ્રીય ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યું છે. અહીંયા શું થયું તો કે ભાઈ 1991ની અંદર આપણે આર્થિક સુધારા કર્યા, સાથે સાથે જાહેર ક્ષેત્ર હતું એનું આપણે ખાનગીકરણ કર્યું અને વૈશ્વિકીકરણની પણ શરૂઆત થઈ. એટલે કે વિશ્વના દેશના ઉદ્યોગો આપણા દેશની અંદર મૂડીરોકાણ કરવા માટે આવ્યા, ધંધો કરવા માટે આવ્યા, તો જેના પરિણામે આપણા જે જાહેર ક્ષેત્રો હતા એને હવે સીધી હરીફાઈ કોની સામે કરવી પડે છે તો કે ભાઈ વિદેશી કંપનીઓ સાથે સીધી હરીફાઈ કરવી પડે છે. નંબર ત્રીજો, જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ મોંઘી બની, જેણે તમામ વસ્તુ સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો. અહીંયા તો કે ભાઈ જાહેર સેવાઓ જે આપને મળતી હતી હવે એનું ખાનગીકરણ થઈ ગયું.
સરકાર દ્વારા જે તે વસ્તુની ખરીદીની અંદર જ્યાં સબસિડી મળતી હતી એમાં હવે ઘટાડો થયો, જેના પરિણામે શું થયું તો કે ભાઈ જાહેર સેવાઓ છે, પાયાની સુવિધાઓ છે, એ બધી મોંઘી થઈ અને જેના પરિણામે શું થયું તો કે ભાઈ વસ્તુઓ હતી ને એ થોડીક મોંઘી થવા લાગી. પછી તો કે ભાઈ ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે ને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને શું થયું તો કે નુકસાન થયું. અહીંયા ભારતીય ચલણનું નિર્ધારણ હવે કેવી રીતના થયું તો કે ભાઈ વેપારના આધારે, વિદેશ વેપારના આધારે, જેના પરિણામે પણ અર્થતંત્રની અંદર બદલાવ આવ્યો છે, જેના પરિણામે આપણી કંપનીઓ છે તેને પણ નુકસાનીનો સામનો થતો જોવા મળ્યો છે. એ બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોટી કંપનીઓએ નીચા દરે ખૂબ જ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી લાદણની નીતિ આચરી છે. તો કે ભાઈ અહીં આપણા અર્થતંત્રની અંદર વિદેશી વસ્તુઓ છે એનું મોટા પાયા પર વેચાણ થાય છે, આપણી વસ્તુઓનું છે ને ભાઈ વેચાણ થઈ શકતું નથી, એને લાદણની પરિસ્થિતિ કહેવામાં આવે છે. પછી તો કે ભાઈ WTOએ ગુણવત્તાના ઊંચા ધોરણો નિર્ધારિત કર્યા, જેના કારણે ભારત જેવા દેશોને કેટલીક વસ્તુઓનો નિકાસ કરવા માટે પડકાર છે એ ઊભા થયા છે, ખાસ કરીને ખેત પેદાશોની નિકાસો અંગે. તો કે ભાઈ એવી સ્થિતિનું નિર્માણ થયું છે તો કે ભાઈ આપણે વિદેશની અંદર જો વસ્તુ મોકલવી હોય તો કેટલીક ગુણવત્તાવાળી વસ્તુ છે ને તે મોકલી શકાય. સમજાણું? તો અહીંયા એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ભાઈ WTOએ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને ગુણવત્તાના ઊંચા ધોરણો નક્કી કર્યા છે, જેના પરિણામે આપણી વસ્તુ છે એનું વિદેશની અંદર વેચાણ થતું નથી, ખાસ કરીને ખેત પેદાશો. ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા, જેને રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી નહીં અને તેની તંગી સર્જાઈ. તો કે ભાઈ ખાનગીકરણને કારણે થયું શું તો કે ભાઈ મોટા પાયા પર ઉદ્યોગો સ્થપાણા. જે ઉદ્યોગો છે એને રસ્તા, વીજળી, પાણી, કાચા માલ છે એની સુવિધાઓ નથી મળી અને એ લોકો છે એને આ બધી બાબતોની અંદર તંગીનો સામનો કરતા જોવા મળે છે. આર્થિક અસમાનતાની અંદર ખૂબ જ વધારો થતો જોવા મળ્યો. એટલે કે ભાઈ એક બાજુ છે પૈસાવાળો વર્ગ છે એની અંદર વધારો થયો અને બીજી બાજુ તો કે ભાઈ ગરીબ વર્ગ છે એમાંય વધારો થયો. એટલે કે ભાઈ અહીંયા આવકની અસમાનતા વધી છે. જીવન જરૂરી વસ્તુઓ, સેવાઓના ભોગે સમાજના નાના વર્ગની જરૂરિયાત સંતોષતી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ વધ્યા છે. તો કે ભાઈ આજે એવી અને એટલી વસ્તુઓનું વેચાણ થાય છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી, પરંતુ કેવી વસ્તુઓ છે તો કે ભાઈ મોજ શોખની વસ્તુઓ છે. જીવન જરૂરિયાતની વસ્તુના ભોગે આજે મોજ શોખની વસ્તુઓનું મોટા પાયા પર બજારની અંદર વેચાણ થતું જોવા મળે છે. અને છેલ્લું, સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું છે તેવું ઘણા માને છે. તો કે ભાઈ આપણી સામાજિક સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે એને પણ નુકસાન થયેલું જોવા મળે છે એવું પણ માનવામાં આવી રહ્યું છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂરું થયું છે, પ્રશ્ન છે તે પણ પૂરો થયો છે અને લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ.